નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। વિશાખાપટ્ટનમથી મોટા સમાચાર। વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં દુર્ઘટના ઘટી છે, 8 મજૂરોના થયા છે મોત। ત્યારે આગળ વાત કરીશું હોંગકોંગમાં સળગતા જહાજમાંથી 24 ભારતીયોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ત્યારે વાત કરીશું પાકિસ્તાની સેનાએ પીઓકેમાં અંતિમ સંસ્કાર માટે ભેગા થયેલા લોકો ઉપર ગોળીબાર કરતા 2 વ્યક્તિઓના મોત થઈ જવા પામ્યા છે। ત્યારે વાત કરીશું ફિલિપાઇન્સમાં આવેલા ભૂકંપની 6.8ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો। ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે, 20થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે। ત્યારે આગળ વધીશું અને વાત કરીશું ચકલાસીની બુટલેગર ખુલ્લેઆમ દારૂ વેચતો હોવાનો વિડીયો વાયરલ થતા પોલીસનો છાપો જોવા મળ્યો છે। ત્યારે આગળ વાત કરીશું મધ્ય ગુજરાતના આણંદની નવા સત્રનો પ્રારંભ છતાં 220થી વધુ ગ્રાન્ટેડ ધોરણ 6 થી 12ની શાળામાં પાઠ્યપુસ્તકોના અત્યારે ઠેકાણા જ નથી। હવે પ્રશ્ન થાય, વિદ્યાર્થીઓ ભણશે કે કેમ? અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આણંદની નવા બસ સ્ટેન્ડમાં મેયર અને હોદ્દેદારોએ સાફ સફાઈ કરી, પણ પાણીની પરબ પાસેની ગંદકી અને લીલ તેમની નજરે ન પડી। આગળ વધીશું અને વાત કરીશું અમદાવાદની 80 લાખનું ફ્રોડ આચરનારે પીડિતના નામે 50 લાખનું સોનું ખરીદી લીધું છે। ત્યારે વાત કરીશું મિડલ ઈસ્ટમાં ફરીથી યુદ્ધના એંધાણ આવી રહ્યા છે। તમામ ભારતીયો તાત્કાલિક ઈરાન છોડે અને નવી એડવાઇઝરી જારી કરવામાં આવી છે। આગળ વધીશું વાત કરીશું જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ સામે સર્ચ ઓપરેશનમાં એક જવાન શહીદ થઈ જવા પામ્યો છે। ત્યારે વાત કરીશું રાજકોટની પતિ પત્નીના વિવાદમાં સસરાએ ફેંક્યો પથ્થર તો પૌત્રને વાગતા તેનું મોત થઈ જવા પામ્યું છે। આગળ વધીશું અને વાત કરીશું સોના ચાંદીના ભાવમાં કડાકો। ચાંદી 6000 રૂપિયા અને સોનામાં 2000 રૂપિયાનો ઘટાડો થઈ જવા પામ્યો છે। ત્યારે વાત કરીશું કરજણ પાદરા વચ્ચે ઉભેલી કારને ટેમ્પાએ ઉડાવી દીધી, 3 વ્યક્તિઓના થયા છે મોત। આગળ વધીશું અને વાત કરીશું સ્કૂલો શરૂ થતા જ વાલીઓને મોટો ઝટકો જોવા મળ્યો છે। સ્કૂલ વાન ઉપરાંત રિક્ષા ભાડામાં ધરખમ વધારો જોવા મળ્યો છે, જેમાં 100 થી લઈને 200 રૂપિયાનો વધારો થઈ જવા પામ્યો છે। ત્યારે વાત કરીશું મિત્રો અફઘાનિસ્તાનને હરાવીને ભારતે રચી દીધો છે હવે ઇતિહાસ। ટેસ્ટમાં સૌથી મોટી જીતનો બની ગયો છે મોટો રેકોર્ડ। આગળ વધીશું અને વાત કરીશું ઠાસરાની એમ્બ્યુલન્સમાં ફૂલછોડની હેરાફેરી કરતો વિડીયો અંતે વાયરલ થઈ જવા પામ્યો છે। ત્યારે વાત કરીશું ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો ગોલ્ડ મેડાલિસ્ટ ફ્રોડ હેરાફેરી કરતો ઝડપાયો છે। આગળ વધીશું અને વાત કરીશું પેટલા સેવા સદનમાં હેલ્પ ડેસ્ક બંધ થઈ જવા પામ્યું છે અને કર્મચારીઓ જોવા ન મળતા અરજદારો અટવાયા છે। ત્યારે વાત કરીશું આણંદના સરદારબાગ નજીક જોખમી બનેલ વીજ વાયર જોવામાં આવ્યો છે, તંત્ર દ્વારા જલ્દીથી કામગીરી પૂર્ણ કરવામાં આવે એવી માંગ ઉઠી છે। ત્યારે વાત કરીશું નડિયાદમાં ગટર લાઇનના મુદ્દે આંદોલનની મોટી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આગળ વધીશું અને વાત કરીશું આણંદ જિલ્લાના 10 PSIની આંતરિક બદલી કરી દેવામાં આવી છે। ત્યારે વાત કરીશું તારાપુરની છેલ્લા 1 માસથી સજા પામેલા નાસ્તો ફરતો આરોપી અંતે ઝડપાઈ ગયો છે। આગળ વધીશું અને વાત કરીશું જીતપુરામાંથી વિદેશી દારૂની 10 બોટલ સાથે બુટલેગરને ઝડપી પાડવામાં આવ્યો છે। ત્યારે વાત કરીશું લાલપુરા બ્રિજ પરથી જબાપુરાના યુવકનું મહીસાગર નદીમાં મોત થઈ જવા પામ્યો છે। આગળ વધીશું અને વાત કરીશું કપડવંજની પ્લોટમાં મેલી વિદ્યાની શંકાએ 2 કુટુંબી પક્ષો વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે। આગળ વધીશું અને વાત કરીશું ડાકોરની હરખોલ ગામની સીમમાંથી વિદેશી દારૂનો 1200 ક્વાર્ટરિયા સાથે એક વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો છે અને એક વ્યક્તિ ફરાર થઈ ગયો છે। ત્યારે વાત કરીશું મધ્યપ્રદેશના વેપારીની પુત્રીને કેનેડા PR વિઝા અપાવવાના બહાને વડોદરાના શખ્સે 12.50 લાખની છેતરપિંડી કરી છે। ત્યારે વાત કરીશું વિદ્યાનગરમાં ઘરેલું સંબંધ ધરાવતા 2 ભાઈઓ પર વિશ્વાસ મૂકવો વૃદ્ધને ભારે પડ્યો, 50.95 લાખનો ચૂનો લગાવી દેવામાં આવ્યો છે। ત્યારે વાત કરીશું આસોદર બ્રિજ નજીક ST બસને ટેન્કરે ટક્કર મારતા 11થી વધુ મુસાફરો ઘાયલ થયા છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું, ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।